સ્વાગત છે તમારું બધાનું મારા મસ્ત મજાના નવા બ્લોગમાં. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને આગળ પણ મજામાં જ રહેજો. તો મસ્ત મજાની સવાર પડી ગઈ અને અત્યારે વાગવામાં થયા છે 8:30. તો આ ઘડિયાળ જરાક 10 મિનિટ જેવું આગળ છે, એટલે એનો ભરોસો નહીં કરવાનો. તમારો ભાઈ કે ને એમ જ થવું જોઈએ, એમાં કંઈ ઘટે નહીં. એ ઘડિયાળ જરાક આગળ છે, એ મારી જેમ ઉતાવળી છે, દોડીને ભાગે ગમે અહીંયા. તો એ 10 મિનિટ આગળ છે ને અત્યારમાં વાતાવરણ છે મસ્ત ઠંડુ. અને જો આપણે હવે ઘડી કાંઈ બેઠા હતા ને ઓલા રૂમમાં ઘંટી હાલે છે, લોટ દરવાનું ને એવું કામકાજ હાલે છે બધું. અવાજ આવે છે ઘરે રાટી, તો એ મને મેળ ના આવે, એ ગદનું માથું ચડી જાય. તો એ જો હજી હાલે એટલે હું અહીં બેઠો, ત્યાં ના મજા આવે. તો ભલે હાલે, ખાધા વગર થોડું હાલે, તો લોટ તો દરવો જો હે ને. તો જો અહીંયા દૈણા દરવાનું હાલે છે, આ ઘંટી જો આ લોટ બધો દૈરો છે એટલો. તો એવું બધું હાલે છે ને ગરમી પડવા માંડી છે ગદની જોરદારની. તો જો આ ખોખું ક્યાં ચડાવી દીધું ને, અહીંયા ચડાવી દીધું ઘંટીનું. હાવ ખાલી છે, કાંઈ નથી આમાં. અમુક છે આમાં વેફર ને એવું બધું પડ્યું છે, તો લોટ ધરવાનું ને એવું હાલે છે કામકાજ. તો ભલે હાલે. જો અત્યારે આપણે જમીન થઈ ગયા છીએ નવરા. અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા? 12. તો 12 વાગી ગયા ને આપણે જમી લીધું. તો આને બંધ કરીએ. આ ભાઈ આ માથું ફળાવો, હા એવો અવાજ આવે ને આનો. ઓલું વાવાઝોડું આવતું એની જેમ ગદનો અવાજ કરે, એ મજા જ ના આવે. આ ઉપરનો હાલતો હોય ને તો પવન સારો આવે ને અવાજ ઓછો કરે. આ તો બાપો હાલે વધારે, ઓલો અવાજ વધારે કરે ને અવાજ રાખ જ ફૂકે, એ મજા જ ના આવે ગદનું. ને જો અહીંયા જમરૂક પડ્યા છે, કાલે આપણે લઈ આવ્યા હતા મામાને ઘરેથી, તો એ બધું પડ્યું છે. તો જો અત્યારે તડકોનું વાતાવરણ, અત્યારે વાદળા કે એવું કાંઈ છે નહીં, પણ તડકો ગદનો છે જોરદારનો. જો આ કેરબા લઈ આવ્યો તો ઓલું તેલ ભરવા હતું, તેમાં ગદની સ્મેલ આવતી હતી, તો એને આપણે લઈ ન ગયા. પછી ઓલા 2 ડબ્બા હતા ને એને લઈ ગયા હતા. ના અહીંયા કંઈક હાલે ચર્ચા. શું ચર્ચા હાલે છે ભાઈ? હો તો એ ડબ્બા લઈને કંઈક ફરે છે. તો એ ડબ્બો મને એમ છે કે એમાં તેલ બદલાવાનું છે, આવું કેન્યું છે ને, તો એ આ ડબ્બામાં નાખવાનું છે. મેં તો અહીંયા ગાડી આડો ખાટલો મૂકી દીધો, નકર અહીંયા આવી જાય ને ખૂટ્યો. ગાડીમાં બધા અમે ઘોહે માથું અને એ બધા ડાગા કરી નાખે, તો અહીં કંઈક આડું રાખવું પડે, નકર ગદના ગરી જાય થોડીને. અહીંયા એનું ધ્યાન રાખવું પડે. અહીં ખોલતા નથી આવડતું ભાઈ તમને? શું કરવું છે? તો એને ભાઈ કાપવું છે, તો આપણે પેલા જરાક કાપી નાખીએ. ને તો અહીંયા જબલામાં કંઈક પડ્યું છે. આમાં શું છે? પાપડી મમરી ને એવું બધું છે. તો અને જરાક આ કાપવું જો તો એને કાપી નાખીએ. તો જો અહીંયા આ ખાલી હતું ને એ કાપવાનું હતું, તો આપણે એને કાપી નાખ્યું છે. તો હવે એમાં તેલ ભરવાનું કે પેલા એને વિસરવો જોઈએ. તો એમાં તેલનો ડબ્બો લીધો હોય ને, તો એમાં તેલ થઈ ગયું. તો હવે એને જરાક ગરમ પાણીએ વિસરીને પછી એમાં પાછું તેલ ભરવા થાય, તો એને આપણે કાપી નાખ્યું. આમાંથી આ કંઈક ખરી ગયું હોય. તો જો અહીંયા જે સવારની ઘંટી હાલે છે, અહીંયા બધું જો લ્યો ભાઈ લોટ. તો એ જો ઘંટી હાલે ને આ બધી એની જારીઓ ને બારીઓ ને એવું પડ્યું છે. તો એ અહીંયા સડાવવાની હોય, જેવું દરવું હોય એ પ્રમાણે. આપણે તો આવડે નહીં એવું બધા કરતા હોય, ખબર છે આપણને. આમાં એટલી જારી હોય ને એને ઘડીક ઠરવા દેવી પડે, નકર તો બગડી જાય ડોહી. તો હવે ભલે હું તો જો અત્યારે વાગવામાં થયો જ છે 1. તો અત્યારે 1 વાગી ગયો ને કાંઈ ખબર ના પડી. હવે ગદલની લાગી તરસ જોરદારની. તો આમાંથી કંઈક વાટકો ગોતી લઈએ અને પી લઈએ પાણી. તો અહીંયા જો અહીંયા બધા તો ઉઈ ગયા હે. તો પાણી ગોરોની બધી વસ્તુ હોય ત્યાં, પણ ત્યાં તો બધા હુઈ ગયા. તો ત્યાં આપણે પાણી પીવા કેમ જવું? ત્યાં કોઈને ઉઠાડાય નહીં, નકર ખોટા હાકે ના કરતા અહીંયા વાટકો લઈને ટાંકેથી પાણી પી લેવાય. હવે ઘડીક હુઈ જાય. તો હું કહીનો બેઠો તો ઘડીક, પણ ગદની ગરમી થાય, નીંદર એ નથી આવતી. ને આમાં કરવું હું કંઈ સમજાતું નથી. તડકો એવો ફાડી નાખે એવો. તો પાણી પી લઈએ ભાઈ. વાગવામાં થયા છે 4 અને અત્યારે ગરમી એવી પડે હો,
એની વાત જ પૂછોમાં. તમે કહેતા હશો આ ગમે તે વિડીયોમાં ગરમી કરે, પણ મને ગરમી થાય ને કદનું રહેવાય નહીં, તો મને એનાથી મેળ ન આવે. તો અહીંયા જો આ બધું એવું કામ હાલતું હતું, મિક્સર ને મિક્સર્યું ને એ બધું પડ્યું છે એવું. તો આપણે કાલે ઓલા ગુંદા લઈ આવ્યા હતા ને, તો એનું જરાક અથાણું બનાવવાનું કામ હાલે છે, તો એ બધાય બનાવે છે. ને હવે આપણે જવાનું છે વાડીએ. તો વાડી આવી ગયા છે લાઇટ બિલ, તો એ લેવા જવાના છે, તો એ લઈ આવજે પહેલાં. ને ટોપી પહેરી દવાય, કેમ કે ત્યાં તડકો છે ફાડી નાખે એવો, તો ટોપી પહેરી લઈએ. હવે ભાગ્યે વાડીએ. અહીં વાડીએ બિલ લેવા આવી ગયો, ના અંદર ગયો તો જો આ બાર આમ કેવો ધક્કો મારે છે પવનને લીધે. અહીં જો આમાં બિલ છે પણ ક્યાંય દેખાતું નથી, તો એને ગોતવું હોય. જો અહીંયા રહ્યું મીટર, તો બિલ ગોતી લઈએ. જો અહીંયા બીજા બિલ ગોતવાના હતા, એ બધા જડી ગયા. ને જો આ પવનને લીધે ઓઈડી રીતે બંધ થઈ ગઈ. આમાં હાઈ આવ્યા હોય ને જેને ભૂતથી બીક લાગતી હોય ને તો આવી જ ન હોય કે બાપ પવન ની એકલી બંધ થઈ ગઈ. ભડા ભડી બોલે, પવન એવો આવે છે ફાડી નાખે એવો. જો જો આ પવન એવો આવે છે ને ત્યાં ટોપી ને બધું ઉડે જાય છે. જો પાણી વગરના બાકી બેઠા છે, કઈ નથી. એને ખાલી ખખેરવાના છે આપણે, બાકી નવરા. હવે ભાગ્ય ઘરે. અહીં પવન હે અહીં રહેવાય એમ જ નથી. તો જો આપણે નાહી ધોઈને પાછા કાલ હતા એની કપડાં પહેરી લીધા, કેમ કે નાહ્યા હતા. નાહ્યા વગર આપણે મેળ ન આવે. કપડાં તો ગમે એવું હાલે, પણ આપણે નાહવું પડે, તો ગરમીનું નાહી લીધું. તો અત્યારે વાગવામાં થયા છે 9:45 જેવું. તો આ બ્લોગને આપણે અહીં એન્ડ કરી દઈએ. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે કાલે. ત્યાં લગી બાય બાય.